મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. બધાને મારા રામ રામ. આજ છે રવિવાર, આપણે થોડાક મોડા ઉઠ્યા છીએ. તો હવે આપણે કરી લઈએ નાસ્તો. તો નાસ્તામાં ઘરેથી વસ્તુ આવી છે એ નાસ્તો એ ખાઈ લઈએ. ગાંઠિયા આવ્યા છે, પછી સિંગ છે, વટાણા છે, એવું બધું છે. તો આજે આપણે ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે, એટલે કે રિલાયન્સ મોલમાં પણ જવાનું છે. પછી ત્યાંથી પરિમલ ગાર્ડન જાઉં રાતના 4-5 વાગે. અને પછી જોઈએ, કારણ કે સાથે સાથે પાછું રીડિંગ એ કરવાનું છે. એટલા માટે જોઈએ પછી આગળનું શેડ્યુલ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. વેફર અમને 2 વાગે ચડી છે, આજે રાતે 2 વાગે. ભૂખ લાગી હતી તો વેફર તળી નાખી અને રાતે 2 વાગે ખાધી. પછી સેવડો અને ગાંઠિયા એવું છે. આ નાસ્તો તો કાંઈ નથી યાર. અમે હોસ્ટેલમાં રહેતા ને, તો ઘરેથી આખું બાસ્કું ભરીને અમે નાસ્તો લાવતા. મમ્મી પપ્પાએ મસ્ત નાસ્તો મોકલ્યો છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી રીડિંગ કરવા બેસી જઈએ. થોડી વાર મળીએ. પછી 2 કલાક રીડિંગ કરી લીધું છે. હવે જવાનું છે મોલમાં, રિલાયન્સ મોલમાં. તડકો નથી આજે, ઓછો છે, ઠંડો પવન છે. મોલમાં વધારે વસ્તુ નથી લેવાની, 1-2 વસ્તુ જ લેવાની છે. બજેટ નથી ને યાર અત્યારે. ઘાટામાં હાલે છે પાર્ટી અત્યારે. તો ચાલો જઈએ મોલમાં. તો જો આ છે રિલાયન્સ મોલ. આ છે સામે. ઉપર છે વિલિયમ જોન્સ. આ બહુ ફેવરેટ છે. 7-8 વાર આપણે ત્યાંથી ગયો હતો. તો હવે જશું સ્માર્ટ બજાર, રિલાયન્સ છે એટલા માટે આ છે રિલાયન્સ મોલ. એન્ટ્રી બધી સાઈડ તો આવી ગયા છીએ રિલાયન્સ મોલની અંદર. આ છે રિલાયન્સ મોલ. આજે ગરદી વધારે છે રવિવારના લીધે. આપણે વસ્તુ જોતી આપણે જે જોતી છે ફેસ વોશની. હવે જોઈએ આપણે અલગ. અહીંયા તમને હેલ્થ રિલેટેડ બધી વસ્તુનું સેશન છે અને બધી વસ્તુ તમને મળી રહેશે. અત્યારે તો આપણી કંઈ કામની નથી. આપણું કામનું ભાઈબંધ ફેસ વોશ આવશે છે. ફેસ વોશ ગાર્નિયરનું લીધું છે. ગાર્નિયરનું ટીક્યુ ટ્રાય કર્યું છે. ઘણા બધા ફેસ વોશ છે. જાની પાછળ ડિસ્ક્રિપ્શન હોય છે ને, આ ખાસ જોવાનું. આમથી આમાં જોવાનું કે કેમિકલ છે, સોડિયમ, અમુક જે કેમિકલ હોય છે તમારા સ્કિન માટે નુકસાન કરે છે વધારે વધુ. જોકે થોડું ઘણું તો આ બી કરે, બટ જે અમુક આવે છે એ વધારે કરે. કોઈ સોડિયમ નવી કંપનીનું આવ્યું છે કે સ્કીનમાં છે. જો 120માં તમને આપણે એ નથી લેવું. આપણે લેશું ગાર્નિયરનું. તો ગાર્નિયરનું આપણે નાનું એવું અત્યારે લઈ લઈએ. જોશે હવે એકાદો સ્પ્રે લેવો પછી સ્પ્રેમાં તો મોસ્ટલી બધામાંથી યુઝ કરેલો સ્પ્રે તો નહીં જાણવું. ડીમાર્ટમાં તો પોતા લેવું લાગે છે. આમ તો મોટું છે પણ सब कैसे कहीं जाएंगे. ખાલી આ તો ન હોય 200 સાથે લીધું હતું.
બાકી વસાવી આવ્યો પી ગયો રાતના પરિમલ ગાર્ડન બાજુ જઈ કારણ કે અહીંયા આપણને મેળવું નહીં જતું હતું હવે ત્યાં જઈએ તો ચાલો જઈએ અને આવીને પછી જમશું આપણે પાઉંભાજી છે શિવરંજનના ડીમાર્ટ જ આવી ગયા છે મેં કીધું જીવરાજ પાર્ક જવું તો શિવરંજન જેવું રજા આવી આ એમ કે મોટો ડીમાર્ટ છે વધારે અંદર વિડીયો અલાઉડ નથી ડીમાર્ટમાં તો અંદર વિડીયો નહીં ઉતરે આ ડીમાર્ટ તો બહુ મોટો છે અહીંથી શરૂ થાય લાસ્ટ સુધી અને એની ઉપર એક માળ છે ઓલ વસ્તુ તમને અહીંયા મળી જશે તો ચાલો જઈએ અંદર અહીંયા ભીડ सब जगह भीड़ ही है तो हालो હવે આપણે વસ્તુ ફટાફટ ગોતીને નીકળી જઈએ ઉતારવાની ના તો કરી નથી પાછું જઈ નથી જવું એટલે ઘણા વર્ષો પહેલી વાર આપણે ઉતારીએ છીએ બ્લોગ અહીંયા છે આ કેટલી વેરાયટીમાં ફેસ વોશ છે એટલા માટે આપણે અહીંયા આવ્યા આપણે લીલી ઇનોવેશન કરી છે થાય છે તો આવું મસ્ત મજાનું બનાવ્યું આપણને આવડે તો છે જ તે બનાવતા જો કેમ બાકી એમ છે अरे महाराज मजा आएगा ओए मजा आएगा ये लो लो ना बस हो गया ना अरे ऐसे कैसे नहीं खा गया अरे एक तो लो इसमें से नहीं पेट भर गया तो देखो भाई पहला આપણે આ કરી નાખી પછી બાજુનું આવી રીતના પાઉં નાખી દેવાનું માથે ગેસ થોડો ફાસ્ટ કરી નાખવાનો આવડે તો છે એમાં આપણને શીખી ગયા આવડતું તો નહોતું શીખી ગયા થોડી વાર આને શેકવા દઈએ પછી ફેરવી નાખવાનું એ રીતે જ આપણે ભાજી બનાવી નાખશું ભાવ મસાલાવાળા પાઉં અને હવે ભાજી કરવા મૂકી છે હવે એમાં નાખી દઈએ આ બધું જેટલું બટર છે એટલું બટર નાખી દઈએ હવે ભાજી રિનોવેશન થઈ ગયું છે હવે કાઢી લઈએ અને જમવા બેસી જઈએ તો કેવી મસ્ત મજાની પરિમલ ગાર્ડન આવ્યું સામે મસ્ત એનું વાતાવરણ છે જીલભાઈની આવે છે મનસુખભાઈ હવે ગાડી પાર્કિંગ કરી લે ક્યાં મૂકેલા કંઈક આગળ આ છે પરિમલ ગાર્ડન જો કેવું મસ્ત મજાનું પરિમલ ગાર્ડન છે અમે મનસુખભાઈ આવ્યો અને જીલભાઈ હતા ત્રણે આવ્યા છીએ તો મસ્ત મજાનું ગાર્ડન છે પબ્લિક પણ એટલું છે આજ રવિવાર છે એટલા માટે પરિમલ ગાર્ડન જઈને વહી આવ્યા છીએ હવે આપણે બે ભાઈબંધ એની રૂમે વહી આવ્યા આપણે કાંઈ બ્લોગ વધારે ઉતાર્યો નથી ત્યાં પરિમલ ગાર્ડનનો કારણ કે ઘણા ટાઈમ પછી મળ્યા હતા એટલે વાતો છે તો બધી કરતા હતા જૂની બધી કોલેજની બધી તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ હવે આપણે ડેઈલી બ્લોગ 7 વાગ્યા પછી અપલોડ થઈ જાય રાતનું જે કાંઈ થોડું ઘણું હશે એ બીજા દિવસના બ્લોગમાં આવી જાય તો મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં